સાબરકાંઠા જિલ્લાના ઈડર એપીએમસી સાપાવાડા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો। ગરીબના ઘરે અચાનક હોસ્પિટલ ખર્ચ આવે ત્યારે તેણે પોતાના ઘર કે દાગીના ગીરવે મૂકવા પડતા જ્યારે આજે આયુષ્યમાન કાર્ડ થકી તેઓ ચિંતા મુક્ત બન્યા। જિલ્લાના 1344 લાભાર્થીઓને ₹2.13 કરોડના રકમના સાધન સહાય સ્ટોલના માધ્યમથી વિતરણ કરાયું। સાબરકાંઠા જિલ્લાના ઈડર સાપાવાડા એપીએમસીમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સામાજિક ન્યાય અધિકારીતા મહિલા અને બાલ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં યોજાયો। આ કાર્યક્રમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળા થકી આજે ગુજરાતના અનેક ગરીબ લોકોના જીવનમાં ગુણવત્તાયુક્ત સુધારા આવ્યા છે। પોતાના વિભાગની વાત કરતા જણાવ્યું કે આજે ગંગા સ્વરૂપ યોજના થકી રાજ્યની ગરીબ અને વિધવા બહેનોને સહારો મળ્યો છે, જ્યારે આયુષ્યમાન કાર્ડ થકી ગરીબ લોકોને ₹10 લાખની આરોગ્ય સહાય આપવામાં આવી છે। ગરીબના ઘરે અચાનક હોસ્પિટલ ખર્ચ આવે ત્યારે તેણે પોતાના ઘર કે દાગીના ગીરવે મૂકવાનો વારો આવતો। આજે આ લોકો આયુષ્યમાન કાર્ડ થકી ચિંતામુક્ત બન્યા છે। વધુમાં તેમણે ઉમેર્યું કે સામાજિક ન્યાય અને અધિકારીતા અને મહિલા બાળ વિકાસ વિભાગ અંતર્ગત અનેક યોજનાઓ અમલમાં છે। માતા અને બાળ પોષણ અંગે મહત્વની જાણકારી આપી સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ધોઈ ખાતે ચલાવવામાં આવતા ખાસ પોષણ અભિયાન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। માતા અને બાળકના પોષણ સાથે કિશોરીઓના પોષણ અને શિક્ષણની ચિંતા કરવાની છે। આજનું બાળક આવતીકાલનો નાગરિક છે। ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રીએ શરૂ કરેલા આ ગરીબ કલ્યાણ મહાયજ્ઞમાં આજ સુધીમાં 25 લાખથી વધુ ગરીબ લોકોને ગરીબી રેખાથી ઉપર આવ્યા છે। ગરીબોને રોજગારી મળી છે, વ્યવસાય મળ્યો છે। સાબરકાંઠા જિલ્લાના લાભાર્થીઓને 66 કરોડની સહાય મળી છે। આ પ્રસંગે અગ્રણી શ્રી ગજેન્દ્રસિંહ સક્સેનાએ જણાવ્યું કે આ સરકાર ગરીબોની સરકાર છે। આ મેળાઓ થકી અને અમુક લોકોને રોજગારલક્ષી કીટ આવકનું સાધન ઊભું થતા તેમના જીવન ધોરણ ઊંચા આવ્યા છે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ આ ગરીબ કલ્યાણ મેળામાં સૌને આવકારતા જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લાના કુલ 23,504 લાભાર્થીઓને ચેક, કીટ અને સાધન સહાય ₹66,17,56,851 નો લાભ લાભાર્થીઓને હાથોહાથ અપાયો છે। જેમાં મેળા પહેલા 21,070 લાભાર્થીઓને લાભ વિતરણ થયો, જેની અંદાજિત રકમ ₹63,95,60,755, જ્યારે મેળા દરમિયાન બાકી રહેલા 1344 લાભાર્થીઓને લાભ વિતરણ થશે, જેની અંદાજિત રકમ ₹2,13,59,896 નો લાભ લાભાર્થીઓને સ્ટોલના માધ્યમથી કરાવાશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષા ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું। જિલ્લાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે વિવિધ કીટ વિતરણ કરાયું હતું, તેમજ મેળામાં સ્ટોલના માધ્યમથી લાભાર્થીઓના લારજવે વિતરણ કરાયું હતું। મહાનુભાવોના હસ્તે સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા પ્રસિદ્ધ કરાતા ઈ પ્રજા સેતુ માસિક મેગઝીન અને યુવા પહેલ ક્વિઝ કોફી ટેબલ બુકનું વિમોચન કરાયું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડીયાજી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ઈડર નગરપાલિકા પ્રમુખ શ્રી કાંતિભાઈ અગ્રણી, કનુભાઈ પટેલ, મહિલા બાળ વિકાસ સમિતિના ચેરપર્સન શ્રીમતી લીનાબેન નીનામા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, અમલીકરણ અધિકારી અને સ્થાનિક પદાધિકારી તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ગૌતમ નાયક।